પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 17મી સપ્ટેમ્બર 2024 અને મંગળવારનો નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ ઉમેરી આપ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે ગીતશાસ્ત્ર તેનો 67મો અધ્યાય અને પહેલી કલમ, ત્યાં દાઉદ લખે છે, ઈશ્વર અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો. ઈશ્વર અમારા પર કૃપા કરીને આશીર્વાદ આપો. દાઉદ ઈશ્વરની પાસે આશીર્વાદોની માગણી કરે છે, પણ એ માગણી જુદા પ્રકારની છે. શું લખ્યું છે? કયો આશીર્વાદ? કે તેના મુખનો પ્રકાશ અમારા પર પાડો. હવે 67મું ગીત, એ ઘણા વ્યક્તિઓ આ ગીતને એવી રીતે ઓળખે છે કે ઇસરાયેલનું મિશનરી તેડાનું ગીત. ઇસરાયેલનું મિશનરી તેડાનું ગીત. ઇસરાયેલી પ્રજાને મિસરમાંથી બહાર લાવ્યા કનાનમાં, અને જુદો જુદો પ્રદેશને વિસ્તાર જે આપવામાં આવ્યો, ત્યાં એમણે શું કરવાનું છે એ આ કલમમાં બતાવવામાં આવ્યું છે. ઈશ્વર એક જ છે કે જે અમને બહાર કાઢી લાવ્યો છે ગુલામગીરીમાંથી, અને બે કારણોને માટે ઈશ્વર કે છે ઇસરાયેલી પ્રજા તરફથી બે અપેક્ષા રાખતા હતા. પહેલી અપેક્ષા કે હવે તેઓ સાક્ષીરૂપ જીવન જીવે, યહોવાને અનુસરીને, યહોવાની આજ્ઞા પાડીને, યહોવાની બીક રાખીને તેઓ ચાલે. પહેલી બાબત. અને બીજી બાબત કે હવે ઈશ્વરના નામનો પ્રચાર કરે. કોની આગળ પ્રચાર કરવાનો? કે જે નવા દેશોમાં અને વિસ્તારોમાં જઈ રહ્યા છે ત્યાં યહોવાનું નામ મોટું મનાય, યહોવાને લોકો અનુસરે, એ માટે પ્રચાર કરવાનો છે. પણ શું થયું? આગળ જતાં આપણે બાઇબલ ઇતિહાસ જોઈએ છીએ કે મિશનરી તેડાને બાજુ પર મૂકી દીધું અને મૂર્તિ પૂજા તરફ જતા રહ્યા. તેમને શિક્ષા પણ કરવામાં આવી, એ પણ આપણે જાણીએ છીએ. તો અહીંયા દાઉદ કહે છે કે ઈશ્વર અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો. અને ભૌતિક આશીર્વાદોની માગણી નથી. અમે મિશનરી કાર્ય કરી શકીએ, અમે જીવતા ઈશ્વરનું નામ બીજાની આગળ પ્રગટ કરી શકીએ, એ માટે ઈશ્વરનો પ્રકાશ અમારા મુખ પર પાડો, અમારા જીવનમાં પાડો, તો અમે બીજાને પ્રકાશ સંબંધી કહી શકીએ. અને આ ગીતનો જો આપણે ઊંડો અભ્યાસ કરીએ છીએ તો ગીત કરતાં કેટલીક બાબતો ઉપર ભાર મૂકે છે. એમાં પહેલી બાબત છે કે ઈશ્વર આશીર્વાદ આપે છે. બીજા અર્થમાં આશીર્વાદ ઈશ્વર તરફથી છે. અને પ્રભુના એક સેવકે કહ્યું છે કે ઈશ્વર કદી કોઈને ભૂલથી આશીર્વાદ આપતો નથી. તમને ને મને ઈશ્વરે જે આશીર્વાદો આપ્યા છે એ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે, ઈશ્વરની ઈચ્છા છે કે મારે આ આશીર્વાદ આ કુટુંબને, કે આ વ્યક્તિને આપવો છે, અને પોતાની ઈચ્છા પ્રમાણે આપ્યો છે, અને એટલા માટે માગી રહ્યા છે. ઈશ્વર કદી ભૂલથી આશીર્વાદ આપતો નથી. બીજી બાબત, કયો આશીર્વાદ? તારા મુખનો પ્રકાશ અમારા પર પાડો. હવે આશીર્વાદ તે પણ મુખનો પ્રકાશ, ઈશ્વરનો પ્રકાશ, ઈશ્વરનું અજવાળું અમારા જીવનમાં પડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એ જ કહ્યું છે ને, જગતનું અજવાળું હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરીને મારી પાછળ આવે છે તે કદી અંધકારમાં ચાલશે નહીં, કારણ કે પ્રકાશમાં છીએ. તો પ્રકાશ આપણા જીવનમાં, ઈશ્વરનો પ્રકાશ પડે, એ પણ આશા રાખે છે, એ પણ આશીર્વાદ માગી રહ્યો છે. બીજી બાબત છે. અને ત્રીજી બાબત કે શા માટે એ આશીર્વાદ માગે છે. દાઉદ ઈશ્વરની પાસે આશીર્વાદની માગણી કરે છે. કૃપા કરીને અમને આશીર્વાદ આપો, પરંતુ મુખનો પ્રકાશ અમારા પર પાડો. આગળ લખવામાં આવ્યું છે કે શા માટે
દાઉદ આવો આશીર્વાદ માગે છે કારણ કે મિશનરી તેડું છે એના ઉપર આધાર રાખે છે. મુખના અજવાળાનો આશીર્વાદ લોકોને મળે તો લોકોની આગળ એ ઈશ્વરનું નામ પ્રગટ કરી શકે. જે મિશનરી તેડું ઇસરાયેલી પ્રજાને આપ્યું છે એમ કહેવાય તે પરિપૂર્ણ થાય અને બીજા લોકોને તારો માર્ગ પૃથ્વી પર જણાય. પ્રભુ, અમને આશીર્વાદ આપો. તારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી બીજા ઘણા બધા લોકો છે તેઓને તારો માર્ગ અમે શીખવી શકીએ. તો હવે પ્રશ્ન થાય ચોથી બાબત કે માર્ગ એટલે શું? માર્ગ કોણ કહેવાય? અને યોહાનની લખેલી સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને કહ્યું કે માર્ગ, સત્ય અને જીવન હું છું. તો એના વિશે એ માર્ગનું ઓળખાણ બીજા લોકોને કરાવી શકાય. બીજા અર્થમાં કે આજના સમયમાં પ્રભુનો પ્રકાશ આપણા જીવનોમાં પડ્યો છે તો અંધકારમાં ચાલતા લોકોને આપણે ઈશ્વરનો પ્રકાશ બતાવી શકીએ. અને એ માર્ગ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એ બાબત આ આશીર્વાદોમાં સમાયેલી છે. ઈશ્વર અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ દો. તારા મુખનો પ્રકાશ અમારા પર પડવા દો. અને વાલા ભાઈઓ અને બહેનો, આ પ્રાર્થના, આ આશીર્વાદની માગણી આપણે પ્રભુની પાસે કરીએ છીએ. આત્મિક આશીર્વાદો પ્રભુનો આભાર માનતા પ્રભુના હાથોમાં સોંપાઈએ છીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. દાઉદની આજની પ્રાર્થના, મુખનો પ્રકાશ અમારા પર પડવા દો અને એ બાબત સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી આપી આભાર માનીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.